વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અથવા ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન મહત્વ. આ મુદ્દાને અનુસંધાને 8.2માં આપણે અગાઉના લેક્ચરમાં 8.2.1 એટલે કે રાષ્ટ્રીય આવકમાં ફાળા વિશે અભ્યાસ કર્યો હતો. આ લેક્ચરમાં આપણે 8.2.2, 8.2.3, 8.2.4, 8.2.5 અને 8.2.6 નો આપણે વિગતે અભ્યાસ કરીશું. હવે પછીનો મુદ્દો છે રોજગારી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. જ્યારે ખેતી ક્ષેત્રની અંદર અર્થવ્યવસ્થાના 60% લોકો જોડાયેલા હોય, એટલે કે 50% કરતાં ઉપર, તો 60% લોકો જોડાયેલા હોય ત્યારે ખેતી ક્ષેત્રનું મહત્વ ખૂબ જ આંકવામાં આવ્યું છે. 60% લોકો રોજગારી ખેતીમાંથી મેળવે છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ ક્ષેત્ર રહ્યો છે. આમ જોઈએ તો પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. તેમજ આપણે જોઈએ તો ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ આપણને ખેત પેદાશમાંથી જ મળે છે. ઉદ્યોગમાંથી જે કાંઈ આપણને તૈયાર વસ્તુઓ મળે છે અને જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેનું મૂળ એટલે કે કાચો માલ તો માત્ર ને માત્ર ખેતી જ પૂરું પાડનાર છે. અને દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત કરવામાં મહત્વનો ફાળો આપે છે, જેના થકી દેશનો આર્થિક વિકાસ થઈ શકે છે. તો એવું રોજગારી ક્ષેત્રનો મુદ્દાનો અભ્યાસ કરીએ. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર છે. આપણે જોયું કે પ્રાચીન કાળથી શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા હતા. એ આંકડો આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ માંથી રોજગારી મેળવતા હતા. હવે અહીંયા આઝાદી સમય એટલે કે 1947માં ભારતના 72% લોકો કૃષિ
અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ એટલે કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા ઉછેર, બતકા ઉછેર, વન ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. તો અહીંયા 1947માં ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવતા હતા. આ પ્રમાણ છે તે બદલાતું રહે છે. અત્યારે જોઈએ તો કૃષિ ક્ષેત્ર કરતાં ઉદ્યોગ ક્ષેત્રને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ કૃષિ ક્ષેત્ર નબળી છે એવું આપણે કહી શકીએ નહીં. કારણ કે અર્થતંત્રમાં ઉદ્યોગો ને કાચો માલ પૂરું પાડનાર કૃષિ ક્ષેત્ર છે. જો કૃષિ ક્ષેત્ર નબળું પડશે તો તેની અસર ચોક્કસ ઉદ્યોગો પર પડશે. ભારતમાં આપણે જોઈએ તો જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ એટલે કે ભીની ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી કરવામાં આવે છે. ખરેખર તો ખેતી એ ભારતના અર્થતંત્રનો એક મહત્વનો વ્યવસાય છે, જે દ્વારા ભારત દેશને નિકાસ કમાણી દ્વારા વિદેશી હુંડિયામણ કમાવી આપે છે, જેના દ્વારા ભારત દેશનો વિકાસ શક્ય બને છે. આઝાદી બાદ એટલે કે 1947 પછી દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવાકીય ક્ષેત્રનો વ્યાપ વિસ્તરતો ગયો છે, જેથી કરીને કૃષિ પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. 1947 પછી ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. આપણે જોઈએ તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કે પ્રથમ ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર એટલે કે સેવાકીય ક્ષેત્ર. તો કૃષિ ક્ષેત્રમાં જે આપણું પ્રાથમિક ક્ષેત્ર છે, આયોજન પંચમાં પ્રથમ પંચવર્ષી અને દ્વિતીય પંચવર્ષી યોજનામાં કૃષિને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર પછીની બધી જ પંચવર્ષી યોજનાને ઉદ્યોગ પ્રત્યે વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ત્યારે રોજગારી ક્ષેત્રે કૃષિ પરનો આધાર ઘટ્યો છે. વર્ષ 2001 અને 2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે 2014-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. આપણે અગાઉ પણ જોયું કે આ આંકડો છે તે સમય જતાં બદલાતો રહે છે. આઝાદી સમયે આપણે 72% લોકો કૃષિમાંથી રોજગારી મેળવતા હતા. પ્રાચીન કાળમાં
કૃષિ ભારતના મોટા ભાગની લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. ત્યારે આપણે જોયું કે 60% લોકો ખેતી કાર્યમાં જોડાયેલા હતા. એ જ આંકડો આપણે 2001 અને 2001માં 58% અને 2014 અને 2015માં 49% લોકોને કૃષિ ક્ષેત્ર રોજગારી પૂરું પાડે છે. તો આપણે જોઈએ છીએ કે દ્વિતીય ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર એટલે કે સેવાકીય ક્ષેત્ર, જેની અંદર સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, પાણી પુરવઠો, સેનિટેશન એટલે કે ગટર વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, તો આ સેવા ક્ષેત્ર છે. તો જેમ જેમ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિસ્તાર એટલે કે વ્યાપ વધતો જાય છે, તેમ તેમ કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ આપણને ઘટતું જોવા મળે છે. તેમ છતાં પણ રોજગારી ક્ષેત્રે આપણે હજુ જોઈએ તો દેશના લગભગ અડધો અડધ લોકોને કૃષિ ક્ષેત્ર રોજગારી પૂરી પાડે છે. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. કૃષિ ક્ષેત્ર દેશના ઘરેલું પેદાશનો લગભગ જીડીપી એટલે કે 17% હિસ્સો ધરાવે છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. તેમજ કૃષિ ભારતના લોકોને ખોરાક પણ પૂરો પાડે છે. જોકે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. તો આમ ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર 2014 અને 15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. હવે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં ત્રીજો મુદ્દો છે નિકાસ આવકો. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. હવે આપણે જોઈએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો અન્ય મૂડી પ્રધાન દેશો કે જ્યાં મૂડી છે તે બહોળા પ્રમાણમાં આવેલી છે અને શ્રમ ઓછો જોવા મળે છે. આપણા દેશમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે, એટલે કે શ્રમ વધુ જોવા મળે છે અને મૂડી ઓછી જોવા મળે છે. તો વિકસિત દેશમાં મૂડી પ્રધાન દેશોમાં ટેકનોલોજીનું પ્રમાણ ખૂબ જ વધારે પડતું છે.
જેથી કરીને એ દેશોનો ઔદ્યોગિક વિકાસ શક્ય બન્યો છે અને આર્થિક વિકાસ થયેલો જોવા મળે છે. જ્યારે આપણા દેશમાં અમુક વસ્તુઓ, ખાસ કરીને યંત્રો અને ટેકનોલોજીઓ જેવી અનેક વસ્તુઓ આયાત કરવી પડે છે. તો આવી વસ્તુઓની આયાત કરવા માટે આપણી પાસે વિદેશી હૂંડિયામણ હોવું જરૂરી છે. તો તે માટે જરૂરી નિકાસો દ્વારા કૃષિ ક્ષેત્ર ફાળો આપતું રહ્યું છે. વિશ્વમાં ચાના ઉત્પાદન ક્ષેત્રે, કપાસના ઉત્પાદન ક્ષેત્રે તેમજ અબરખના ઉત્પાદન ક્ષેત્રે નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હૂંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દાખલા તરીકે ચા, ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શેરડી, તમાકુ, શણ, બટેટા વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી હૂંડિયામણ આપણને પ્રાપ્ત થાય છે. આમ ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત એ બીજા સ્થાને આવે છે. તો હૂંડિયામણ કમાવવા માટે પણ ખેતી ક્ષેત્ર એક અગત્યનું સાધન પુરવાર થયું છે. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકી 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળતી રહેતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર એટલે કે દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્રનો ફાળો વધતો ગયો છે. તો કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. જેમ જેમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધતું ગયું તેમ તેમ કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટતો રહ્યો છે. વર્તમાન સ્થિતિ અને છેલ્લા વર્ષોમાં જોઈએ તો વર્ષ 2013-14માં કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. આપણે અગાઉના મુદ્દામાં જોયું કે કૃષિ ક્ષેત્રનો ફાળો બદલાતો રહ્યો છે. તો અહીંયા 2013-14માં કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે જેમ જેમ દ્વિતીય ક્ષેત્ર એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર એટલે કે આંતરમાળખાકીય ક્ષેત્ર, સેવાકીય ક્ષેત્રનો વિકાસ વધતો જાય છે તેમ તેમ કૃષિ ક્ષેત્રનું મહત્વ ઘટી રહ્યું છે. જોકે હજુ પણ અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે. ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો મુખ્ય આધાર કૃષિ ક્ષેત્ર છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો મુદ્દો છે જીવન ધોરણ. તો પ્રથમ જીવન ધોરણ એટલે શું? તો જીવન ધોરણ એટલે આપણને જે કાંઈ સગવડતાઓ મળે છે, જેમ કે પીવાનું શુદ્ધ પાણી, બાળ મૃત્યુ દર,
આરોગ્યની સેવાઓ, સેનિટેશનની સેવાઓ એટલે કે ગટર વ્યવસ્થાની સેવાઓનો સમાવેશ જીવન ધોરણમાં કરવામાં આવ્યો છે. એથી વધીને જીવન ધોરણમાં ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી તેમજ 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર તેમજ પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. તો વિશ્વના લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. આપણી અર્થવ્યવસ્થામાં પહેલેથી જોઈએ તો કૃષિ ક્ષેત્ર દ્વારા વ્યક્તિ રોજગારી મેળવતા તેમજ દેશ પણ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે કૃષિ પેદાશ પર આધાર રહ્યો છે. તો આમ જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતી ક્ષેત્રએ સતત કર્યું છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન કરતું રહ્યું છે. અનાજ પાકમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવનો સમાવેશ થાય છે. જ્યારે રોકડિયા પાકમાં કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબરનો ઉપયોગ થાય છે. આમ મુખ્યત્વે 2 પ્રકારના પાકમાં અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. અનાજના પાકમાં મુખ્યત્વે ધાન્ય પાકનો સમાવેશ થાય છે. તેમને ઉત્પાદિત કરી ભારત છે તે સ્વનિર્ભર બન્યું છે. આજે જોઈએ તો વધતી જતી વસ્તી માટે ધાન્ય પાક એટલે કે અનાજ પાક એ ખૂબ મહત્વનું છે. જો આપણા દેશની અંદર વધતી જતી વસ્તી સામે ખોરાક ઉત્પન્ન ન કરાવી શકાય તો આપણે સ્વનિર્ભર ગણાતા નથી. તો ઉત્પાદન ક્ષેત્રે આપણે ભારત સ્વનિર્ભર બન્યું છે. આપણે જોઈએ કે 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી. એ વસ્તી આજે 125 કરોડથી પણ વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.04 કરોડ ટન થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. આમ અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્ય પાકોનો સમાવેશ થાય છે અને તેમને ઉત્પાદિત કરીને ભારત છે તે સ્વનિર્ભર બન્યું છે. રોકડિયા પાકમાં આપણે જોયું તે પ્રમાણે રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગોના કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળ ફળાદી, ફૂલ જેવી ખેતી પણ કરતા થયા છે. જેમાં આપણે જોઈએ તો ધાન્ય પાક,
જેવા કે કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર. તેમજ તેલીબિયામાં જોઈએ તો મગફળી, સોયાબીન, તલ, સરસવ, એરંડા, સૂર્યમુખી, અળસી, નાળિયેરી. તેમજ પીણા ક્ષેત્ર જોઈએ તો ચા, કોફી, કોકો. ઔષધિ અને મસાલા પાકમાં જોઈએ તો જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ. તેમજ ફળમાં જોઈએ તો કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. તેમજ શાકભાજીમાં બટાકા, રીંગણા, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડો, કોબીજ, ફ્લાવર અને વિવિધ ભાજી. તો આવી રીતે વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી, તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં તે વધી વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે. એટલે આપણે જોઈએ છીએ કે માથાદીઠ ઉપલબ્ધતા 1951માં દૈનિક 395 ગ્રામ હતી, તે 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે. જેથી કહી શકાય કે આપણે ઉત્પાદિત ક્ષેત્રે કૃષિમાં ભારત સ્વનિર્ભર બન્યું છે. કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોના સરેરાશ આયુષ્યની અંદર પણ વધારો થયો છે. ખાસ કરીને જોઈએ તો કુપોષણના અભાવે જે આયુષ્ય મર્યાદા ખૂબ નીચી હતી, જે સરેરાશ આયુષ્ય પણ વધારો થયો છે. અને કુપોષણ મહદઅંશે નિવારી શક્યા છીએ, જે કૃષિને આભારી છે. તો આમ ભારતીય અર્થતંત્રમાં વર્તમાન સ્થિતિમાં જોઈએ તો જીવન ધોરણ સુધારવામાં કૃષિ ક્ષેત્રએ એક અનેરું યોગદાન આપી રહેલ છે. હવે પછીનો મુદ્દો છે 8.2.5 કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો કોષ્ટક આપણને 8.2માં પાક આપવામાં આવ્યા છે મેટ્રિક ટનમાં અને 1950-51માં થયેલ ઉત્પાદન અને 2013-14માં થયેલ ઉત્પાદન વચ્ચેનો આંકડા દ્વારા તફાવત આપણને દર્શાવવામાં આવ્યો છે. આ આંકડાઓ કૃષિ મંત્રાલય, ભારત સરકાર 2015માં રજૂ કર્યા હતા, જેનો હવે આપણે અભ્યાસ કરીએ. ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે, તે આપણે આ આંકડાઓ પરથી જાણી શકીએ છીએ. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષે 1951માં 51 મેટ્રિક ટન હતું, તે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું હતું, જે 5 ગણાથી પણ વધુ વૃદ્ધિ સૂચવે છે. એટલા માટે આપણે અનાજની અંદર વસ્તી વધવાની સાથે પણ અનાજના ઉત્પાદનમાં પણ વધારો કરી શક્યા છીએ, જે કૃષિ ક્ષેત્રે ભારત સ્વનિર્ભર છે તેવું દર્શાવી શકાય. કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન થયું, જેમાં પણ આપણે જોઈએ છીએ કે લગભગ
2.5 ગણો વધારો સૂચવે છે. જ્યારે શેરડીનું કુલ ઉત્પાદન 1951માં 69.0 મેટ્રિક ટન હતું, જે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થયું. તે પણ લગભગ 5 ગણો વધારો સૂચવે છે. અહીં તેલીબિયાં અને કપાસ ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે, જેના દ્વારા આપણે જાણી શકીએ કે તેલીબિયાં અને કપાસમાં સિંચાઈની સગવડો, સરકારી સહાય તેમજ ટેકનોલોજીકલ પરિબળો પણ વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેલીબિયાં 1951માં 5.1 મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન હતું, તે વધીને 32.4 મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન થયું, એટલે કે 6.35 ગણો વધારો સૂચવે છે. જ્યારે કપાસમાં જોઈએ તો કપાસનું કુલ ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ્સ એટલે કે ગાંસડી હતું, તે વધીને 2013-14માં 36.5 મેટ્રિક બેલ્સ થયું, એટલે કે તે 17 ગણો વધારો સૂચવે છે, જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે. તેમજ તેની પાછળ સિંચાઈ, સરકારી સહાય, ટેકનોલોજીકલ અને સંસ્થાકીય સુધારા પણ મહત્વના પરિબળો ગણી શકાય છે. આમ ભારત કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કરતું ગયું છે અને સ્વનિર્ભર થયું છે. તો કૃષિ ક્ષેત્રે આપણી સ્વનિર્ભરતા અને આપણા દેશના લોકોને યોગ્ય રીતે અનાજ પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થા અને વધતા અનાજની નિકાસ કમાણી દ્વારા હુંડિયામણની પણ કમાણી કરી શક્યા છીએ. હવે પછીનો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો. તો આપણે સૌ જાણીએ છીએ કે કુદરતી સંસાધન દ્વારા ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઉત્પાદિત થતી વસ્તુનો મુખ્ય આધાર કૃષિ રહી છે. આજે ઉદ્યોગો વિશ્વમાં તેમજ વૈશ્વિક સ્તરે જે હરણફાળ ભરી રહ્યા છે તે ખેતી ક્ષેત્રને આભારી છે, કૃષિ ક્ષેત્રને આભારી છે. આજે આપણે અવનવી ઘણી બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ સવારથી સાંજ સુધી કરીએ છીએ અને તે ઉદ્યોગોની અંદર ઉત્પન્ન થાય છે, પરંતુ ઉદ્યોગોને આ કાચો માલ કૃષિ ક્ષેત્ર પૂરો પાડે છે. કૃષિ ક્ષેત્રમાંથી મળતી જે પેદાશ છે તેના પર પ્રોસેસ કરીને ઉદ્યોગો આપણને પૂરી પાડે છે. તો આમ ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, સહાયક ઉદ્યોગો, ટચુકડા ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો, મધ્યમ પાયાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગોનો આધાર કૃષિ ક્ષેત્ર રહ્યું છે. તેથી ઔદ્યોગિક ક્ષેત્રની તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે છે. તે ઉપરાંત ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્ર બને છે, કારણ કે ગામડાઓ એ સુવર્ણ શિખરો ગણાતા અને આજે પણ ભારત દેશ ગામડાઓથી બનેલો દેશ છે. ખેતીવાડી ક્ષેત્રે
બહોળા પ્રમાણની અંદર ખેતી ક્ષેત્રે ઉત્પાદન ગામડામાંથી થાય છે. માટે ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે. ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અહીં એ નોંધની છે કે આ 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે. આજે આપણે જાણીએ છીએ કે ઉદ્યોગોનો મુખ્ય આધાર કૃષિ ક્ષેત્ર છે. તો ગામડાઓમાં પણ ઉદ્યોગોનું સર્જન થવા લાગ્યું છે. જેથી જ ગ્રામ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓનું માંગનું સર્જન કરી શકે છે. અને કૃષિ ક્ષેત્રે ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો છે. આથી કૃષિ ક્ષેત્રનું અર્થતંત્રમાં અનેરું યોગદાન રહેલું જોવા મળે છે. અસ્તુ. જય હિન્દ.